તમે યાર 3 કલાક આપી દો અને તમે આવું કરો. એજ્યુકેટ અને એપ્રોપ્રિએટ, યોગ્ય અને પર્યાપ્ત. એક તો છે ને આપણે ભાષા છે ને આપણી પર્યાપ્ત હોવી જોઈએ, જરૂરી હોય એટલી જ હોવી જોઈએ. દાળમાં જેટલું મીઠું નખાય ને એટલું જ રાખવું. સારું છે એને નાખી રાખવાનું એવું ન હોય. દાળમાં જેટલું મીઠું હોય એટલી વાતચીતમાં આપણા શબ્દો હોવા જોઈએ. ચામાં સાકર જેટલી હોય, હવે તમે જો ચામાં આમ સાકર કેવી મીઠી, તો એનો મતલબ એને કે 10-15 ચમચી ઠપકારી દેવાની હોય. એમાં જેટલું મીઠાશ આપણે સીબાઈ શકે, જેટલી મીઠાશ આપણને અનુકૂળ આવે એટલી સાકર નાખવી. વધારે નાખો તો એ પણ ખોટું થઈ જાય. એટલે ઘણીવાર શું છે, આપણે વાતોચીતોમાં એટલું બધું બોલી નાખીએ કે સામેવાળો કંટાળી જાય, પાકી જાય. ભાઈ ક્યારેક ભવિષ્યમાં દેરાસરમાં મળે, કેમ છો જય જિનેન્દ્ર, એમ કે ઓલો ભાગી જાય કે આ જો કેમ છો ને હા બોલ્યા તો કલાક બગાડે આપણો. આટલું બધું બોલ કર્યા કરે. લંડનમાં એક પાદરી હતા. પાદરીમાં શું થયું, રોજ પ્રવચન આપે, 1 કલાક પ્રવચન એમનું ચાલે. 1 કલાક પ્રવચનમાં 100, 150, 200 જણા તમે આવ્યા છો ને એવી રીતે આવે. એક દિવસ મુશળધાર વરસાદ પડ્યો. વરસાદ પડવાના કારણે આખા ગામમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે કોઈ પ્રવચનમાં આવ્યું નહીં. પણ એ ગામમાં એક ખેડૂત રહેતો હતો જે શ્રવણનો બહુ રસિયો હતો. પ્રવચન તો સાંભળવા જવું જ પડે. એટલે પછી આટલા પાણીમાં પણ ચાલીને આટલું પાણીમાંથી પોતે પસાર થઈને ગમે તેમ કરીને ચર્ચમાં પહોંચ્યો. ચર્ચની બધી ખુરશી ખાલી હતી. ખુરશીમાં ગોઠવાઈ ગયો અને પાદરીનો કીધું, ભાઈ પ્રવચન ચાલુ કરો ને ભાઈ, અરે આજે કોઈ આવ્યું નથી, તો હવે આજ તમારા એકલા માટે મારે ક્યાં પ્રવચન આપવું. એવું બધું આમ ઓલાને કીધું. સાહેબ 1 હોય કે 100 હોય, તમને અમારામાં પ્રવચનની સાંભળવાની જે રુચિ છે એ જોઈને તમારે પ્રવચન આપવું પડે. ઓલાનો ઉત્સાહ આવી ગયો. હે આવો તો શ્રોતા મેં મારા જીવનમાં નથી જોયો. લે બેસ તને વ્યાખ્યાન આપવું આજે. હવે વ્યાખ્યાન ચાલુ કર્યું. રોજ કલાક ચાલતું હતું, આજે 3 કલાક ચલાવ્યું. 3 કલાક વ્યાખ્યાન ચલાવ્યું. 3 કલાક વ્યાખ્યાન પત્યા પછી ઓલાએ કીધું, સંતોષ થયો ને તને? તું આજે આટલો મને આમ થયું કે ના, તારા જેવા શ્રોતા હોય તો 1 કલાકની 3 કલાક આપવું પડે. એટલે આમાં શું થયું હતું, એને જ્યારે પ્રવચન નહોતું આપ્યું ત્યારે તર્ક કર્યો હતો. કોને? ઓલા ખેડૂતે. કે સાહેબ હું એકલો આવ્યો છું ને તમે પ્રવચન ના આપો થોડી ચાલે. એ કે અમારા ગમાણમાં, અમારા ખબર છે ઓલા ગાય રાખવાના જે વાડા હોય ને, એ વાડામાં 100 ગાય હોય કે 1 ગાય હોય, અમે ઘાસ તો રોજ નાખીએ. આવું તર્ક સાંભળીને એને એનર્જી આવી ગઈ. કે આજે તને વ્યાખ્યાન આપો, 1 ની 3 કલાક આપો. 3 કલાક આપ્યા પછી ઓલો પાછો બાજુમાં જઈને કહે છે કે સાહેબ મેં તમને એ વાત સાચી કરી કે અમારા ગમાણમાં 100 હોય કે 1 હોય, અમે બધાને ઘાસ નાખીએ, પણ 1 ગાય હોય ને તો 1 ગાય જેટલું જ ઘાસ નાખીએ. તમે યાર 3 કલાક આપી દો અને તમે આવું કરો.